સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સાન અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમળ સમાન ત્રિના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય વીતરાગ વાણી વિના અવર્ન કોઈ ઉપાય વીતરાગની વાણી સિવાય બીજો કોઈ સુખી થવાનો રસ્તો છે નહીં. આપણને જે ખ્યાલ છે વ્યવહારિક સુખ, એ સુખ કેવું છે? પશ્ચાત દુઃખવાળું. એટલે કુપોદે સિદ્ધાંત મૂક્યો 16મે વર્ષે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ સુખ વ્યાખ્યા જ ખોટી છે સુખની. जिस सुख अंदर दुख बसे वो सुख भी दुख रूप, એ દુઃખ જ છે. એવું સુખ કે જે સુખ ભોગવ્યા પછી એફડી રોકડી કર્યા પછી ખાલી ન થઈ જાય, ખાતું જમા જ રહે, વધતું જાય દિવસે દિવસે, પુણ્યાની મંદી પુણ્ય. એ સાચું સુખ. ગયા સમાગમમાં વાત આવેલી ને, સાદી અનંત અનંત સમાધિ સુખમાં એ સુખ ભોગવે આત્માનું. એનો સ્થિતિ કે કાળ હોય કે 5 વર્ષ, તો 5 વર્ષ આત્માનું સુખ ભોગવે સિદ્ધ ભગવાન, પછી ખાલી ન થઈ જાય કાંઈ અનંત કાળ સુધી. એ સુખની પાછળ દુઃખ છે જ નહીં, એવું સુખ. એ જ્ઞાની એને સુખ કહ્યું છે. એ પર પૂતગલ આશ્રય નથી. તો આપણે જે મંત્ર તંત્ર દોરા ધાગા માદળિયા કરીએ છીએ એને માટે છે. એટલે કુપોદેવે 2 લીટીમાં કહી દીધું આ કે આ કામ નહીં આવે. વીતરાગ વાણી વિના અવર્ન કોઈ ઉપાય. કામ નહીં આવે તો વાંધો નથી કાંઈ. 40-50 રૂપિયા નારિયેળમાં શું વાંધો? 3 ફૂલ મૂકીએ તો. આત્મા મૂકી દીધો, મિથ્યા તો ગાઢ થાય અને જીવ અનંત કાળ સુધી જન્મ મરણ કર્યા કરશે, છૂટશે જ નહીં. તો જન્મ મરણ કર્યા કરશે તો પાપ પુણ્ય ભોગવશે ને. પુણ્ય તો છે નહીં એટલે પાપ ભોગવશે પછી. આ તો બહુ પુણ્ય કર્યા પુણ્યથી ટીપું 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 પુણ્ય ભેગું થયું. બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનવનો મેળવ્યા, ઢગલો જો પુણ્યનો, અને મનુષ્યનો દેહ મેળવ્યા. ફરી ફરીને મળે નહીં કયા, ક્વચિત જ મળે, ક્યારેક જ મળે. એટલે કુપોદેવે એ પણ લખ્યું પછી એમાં જ 16મે વર્ષે કે બહુ પુણ્ય કેરા પુનથી શુભ દેહ માનવનો મળ્યો. પછી ખીજાણા પરમાટ ઠપકે આપ્યો તોય અરે ભાવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. મૂર્ખા કર્યું શું કે તું? બાપાએ 10 લાખ રૂપિયા આપ્યા ધંધો કરવા માટે. છોકરો ગયો ધંધો કરવા, 5 વર્ષ પછી પાછો આવ્યો. કેટલા કમાણો? બાપુજી કાંઈ નથી કમાણો. બાપુ કાંઈ વાંધો નહીં. બાપુજી ઉદાર હતા. પાછા કેટલા લાવ્યો? તો પાછા કંઈ નથી લાવ્યો. એટલે શું થયું? આ ચગડોળ હતો. 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય ફરતો 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 સંઘની પંચેન્દ્રિય બહુ પુણ્ય કેરા અકામ નિર્જરા કરતા 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 નિગોદમાંથી નીકળતા 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 મનુષ્ય ભવ મળ્યો, ઢગલો થયો. કુપોદેવે વચનામૃત 102માં લખ્યું છે કાકતાલીન ન્યાયથી મળી ગયો છે. આ અનાયાસે અઠ્ઠે ગઠ્ઠે ફ્લુકમાં.
સકામ નિર્જરાથી ન મળ્યો. સકામ નિર્જરાથી મળ્યો હોય તેને આવા હાલે અહેવાલ હોય જ નહીં. આપણા જે આચરણ છે ને, ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, ન કરવાનું કરીએ, અને વિતરાગને માનીએ એમ માનીએ, અને સાથે દેવદેવીને માનીએ, મંત્ર તંત્ર કરીએ, એટલે ગોપાલજી આ સિદ્ધાંત મૂક્યો. એટલે વાત આપણી એ ચાલે છે કે મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગવાણી વિના અવર ન કોઈ ઉપાય. બ્રહ્મચારીજીએ સમાધિ સોપનમાં આ દર્શન વિશુદ્ધિ પદ લખ્યું છે. 20 સ્થાનકો છે દર્શન વિશુદ્ધિના, અને અમુક આમનામાં 16 કારણ ભાવના કહે છે. વાત એકની એક છે. 16 ને લંબાવે તો 20 થાય, 20 ને સંકોચે તો 16 થઈ જાય. તીર્થંકર નામકર્મ બાંધવાના સ્થાનક. એ ક્યારે થાય? પહેલાં તો હું શરીર નથી, આત્મા છું એ પ્રતીત થાય, પછી આગળ વધાય ને અધ્યાત્મમાં. અધ્યાત્મની બધી ક્રિયા પછી જ શરૂ થાય. કર્મ નિર્જરાનો ક્રમ ગયા સામગ્રીમાં વાત આવેલી ને, ગુંઠણાય પછી ગણાય. યશોજી મહારાજ કહે છે કે જ્યાં લગી આત્મદ્રવ્ય જાણ્યું નહીં, ત્યાં લગી ગુંઠણું કેમ કરીને આવ્યું તાણ્યું. બાકી જે બધા ગુંઠણા ગણાય છે વેશના, એક અખાજીએ કહે છે વેશ ટેક છે આડી ગલી, તેમાં પેઠો તે ન શકે નીકળી. બ્રહ્મચારી કહે છે પેઠા પછી જો નીકળે તો બળવાન કળીમાં કહું તે. શું થાય પછી? અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? અને નક્કી કરવામાં પાથરોમાં રાત જાય તો સુવે ક્યારે જ્યું? પાથરોમાં પથારી ને ઊંઘ તો આવે છે, થાકી ગયો છે અનંતકાળના પરિભ્રમણથી, પણ પાથરોમાં રાત જાય, સુવે ક્યારે? સવાર થઈ જાય. એટલે આત્મસિદ્ધિના શિષ્યને મુશ્કેલી થઈ કે અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક. એટલે એક જ ધણી, ધીંગો ધણી પ્રભુશ્રીજી કે, બીજો મન મંદિર આણું નહીં. એ આમ કુળવડ, સારા ઘરની કુળવાન સ્ત્રી, લગ્ન થઈ ગયા એના પછી એમ વિચારે મારો બાજુવાળો રૂપાળો છે, એની હાઈટે સારી છે, એનું ડ્રાઇવિંગ એ સારું છે, એ સારું બોલે છે, એ સારું લખી જાણે છે. એ કે જે પૂર્ણ વિતરાગ જેવો બોધ મને સહેજે સ્મરણમાં આવે છે. હવે ગમે એવું સારું લખતો હોય, ગાતો હોય, બોલતો હોય, કદાચ એની જેવો હોય તો બીજો શું કરવો છે? શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે આ તો વ્યભિચરણી બુદ્ધિ છે. એટલે એક ધણી ધાર્યો પ્રભુજી કહેતા એટલા ભાયડા કરવા છે. બધા દેશી લોકો હોય ને ત્યાં, બધા અન્ય ધર્મી, શાસ્ત્રનો અભ્યાસ નહીં કાંઈ, ઘણાને અક્ષર જ્ઞાને નહીં, પણ આત્મસિદ્ધિ મોઢે બોલે. એવા હતા આખી મોક્ષ મળે મોઢે બોલે. એટલા ભાયડા કરવા છે. બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત રાજેશ્વર. આનંદજી મહારાજ કહે છે ધર્મનાથ ભગવાન અષ્ટાવનમાં, ધર્મ જીનેશ્વર ગાઉ રંગ શું ભંગમ પડશો પ્રીત રાજેશ્વર, બીજો મન મંદિર આણું નહીં, એ આમાં કુળવટ રીત રાજેશ્વર. બીજો મન મંદિર આણ્યું નહીં, વ્યાભિચારની બુદ્ધિ કહેવાય. એ તો વિતરક છે, એને કંઈ છેતરોપણું છે નહીં. 496 લખ્યું છે. પણ આ જીવ એ દંડનો અધિકારી તો થશે જ. છેતરવે ક્યાં? આ તો ગુંઠણમ આપે છે કે ગૃહસ્થ હતા. એ કહે છે હું પરમાત્મા છું, આ કે ગૃહસ્થ છું. વાંચી લીધું ને લાઇબ્રેરીમાં જઈને. લાઇબ્રેરીમાં જઈને કોઈને જ્ઞાન થયું હોય એવું? લગ્નના ફેરા ફરતા ફરતા કેવળ જ્ઞાન થયું એવું આવે છે. ગુણસાગર રાજા, કુર્મપુત્ર કેવળી, કેવળ જ્ઞાન થયા પછી 6 મહિના મા બાપની સેવા કરતા હતા. અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થકરને પૂછે છે ચારણ લબ્ધિધારી મુનિ કે સંસાર ક્યારે છોડશે? તો કે તમે એના દર્શન કરવા જશો ત્યારે. આવે છે, 3 જણા નીકળી પડ્યા. આ તો કેવળી હતા જ, બીજા 2 ને કેવળ જ્ઞાન થયું એના દર્શન કરી. આવા દાખલા નોંધાણા છે શાસ્ત્રમાં. લાઇબ્રેરીમાં ગોખતા ભણતા કેવળ જ્ઞાન તો નવકાર મંત્ર ન આવડતો હોય એટલે મા ઋષ મા તુષ આપ્યું કે રાગ નહીં કરતા, દ્વેષે નહીં કરતા. શિવભૂતિ મુનિ એ ન આવડ્યું. મા ઋષ મા તુષ 6 માંથી 4 અક્ષર થઈ ગયા, માસ તુષ. પણ મનમાં શું હતું કે હું જેનો જાપ કરું છું એ મારા ગુરુની આજ્ઞા છે. આણાએ ધમો, આણાએ તવો, કેવળ જ્ઞાન થયું. સંવત્સરી દિવસે ખાતા કેવળ જ્ઞાન થાય. ભાતનો કોળિયો મૂકે છે, જૈન સાધુ ખાય સંવત્સરી દિવસે, શ્રાવકે ન ખાય, શક્તિ હોય એ પ્રમાણે. ભાતનો કોળિયો મૂકે છે, બધા થૂકે છે મોટા આચાર્ય. ગોચરી લેવા એટલે સિનિયર સાધુને બતાવવું પડે. રોગ હતો એવો, શું કરે? વેદનીય કર્મ. મોહનીય ન હોય ને તો વેદની વાંઝણી છે, અને પરિવાર નથી. વેદની નડતી નથી જ્ઞાનીને, મોહનીય નડે છે. ગોચરી કરાવીને પાત્રું બતાવે છે એટલે બધા થૂકે છે. કોણ થૂકે છે? 30 અપવાસના ધણી બધા આચાર્ય. કોઈને 20, કોઈને 30 આગળથી શરૂ કરી દીધા હોય ને, સંવત્સરી દિવસે 30 પૂરા થાય,
20 પૂરા થાય એવું હોય ને, તો થૂકે છે કે આજે લઈ આવ્યો હતું આ બોચરી. મારો જ દોષ છે કે એ થૂકવાળું ખાય છે, કે એ લોકોનો કોઈનો વાંક નથી, દ્વેષ, મારી ભૂલ છે. હું આને જ અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું કે શ્રાવકે જ નથી ખાતા કે હું ખાઉં છું આજે. કોળીઓ ભાતનો મૂકતા જાય છે અને કર્મની ભેખડો તૂટતી જાય છે. કર્મ બહાર નીકળે છે અને ભાતના દાણા અંદર જાય છે, કેવળ જ્ઞાન થાય છે. એટલે 30 ઉપરવાળા બાજુમાં બેઠા હતા બધા. શું શ્રદ્ધા હતી કે મારા ગુરુજી મને કીધું છે, શું કીધું છે કૃપાળુદેવે 20મે વર્ષે, કે દેવ દેવીની તુષ્મન તને શું કરીશું. પતી ગયું વાત. જો હું શ્રીમદ રાજ્યને માનું છું તો મારે બધું જ માનવું પડે. પછી પેપર ન તપાસાય કે આટલું સાચું ને આટલું ખોટું, 10માંથી 3, 10માંથી 4, 10માંથી 9. કૃપાળુદેવ પોતે શરત મૂકી છે, હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું ધાકડે ધાકડ અંગીકાર કરશો. એટલે જ્ઞાની એમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે અને પૂર્વમાં આત્મે તો માનવું પડે. ના ગુરુજી મને ખબર છે, હું ભૂગોળ ભણ્યો છું. તો જ્ઞાની નથી ભણ્યા ભૂગોળ. એ કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ તમને સહેજે સ્મરણમાં આવે છે, એટલે આ બાકી રહી ગયું છે એને ભણવાનું. ધાકડે ધાકડના અર્થ છે ભગવત ગોમંડળમાં. એક અર્થ એવો છે ખોટું હોય તો સાચું માનવું પડે. ખોટું કહે જ નહીં જ્ઞાની, સામેવાળા જીવનું કલ્યાણ છે તો કહેવું પણ પડે, એ માનવું પડે. તો એણે કહ્યું છે કે હું બીજો મહાવીર છું, હું પરમાત્મા છું, તો આને માનવું પડે પહેલાં. ના, મેં વાંચ્યું છે ને નિયમસર વાંચો. નિયમ ખબર છે તને? એમને વાંચી લીધું નિયમસર. ગોપાલને માપવા માટે 6ઠ્ઠા ગુણસ્થાનકે પહોંચેલા મહામુનિ હજી પ્રમાદમાં હોય, 7મે અપ્રમત્ત ગુણસ્થાનક હોય, હિંચકા ખાય, 6ઠ્ઠું 7મું 7મું 6ઠ્ઠું ધ્યાન સ્વાધ્યાય ધ્યાન. ત્યારે આ સિદ્ધાંતના ગ્રંથો વંચાય. ના પાડી છે કૃપાલદેવે 866માં કે કોને માટે છે આ દ્રવ્યાનુયોગ. ઉપદેશ બોધ ન પરિણમે ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. 506માં કૃપાલદેવ મુનિને, ખાસ તો દેવકંજી મુનિ મહારાજ, આગમ બહુ વાંચી લીધેલા બધા. પછી એમાં વેદાંતિનો સમાગમ થયો દેવકંજી મહારાજને સુરતમાં, એટલે વેદાંતના ગ્રંથ વાંચ્યા. પછી હું ભગવાન જ છું, એટલે કૃપાલદેવને પત્ર લખે છે, હું ભગવાન, પ્રભુ શ્રીજય ભગવાન, તમે ભગવાન જ છો. કૃપાલદેવે ઠપકો આપ્યો છે કે સર્વજીવ જે સિદ્ધ થમે, એ તો બધાને ખબર છે કે હું આત્મા છું, શરીર નહીં, બોલતા આવડે છે બધાને. જ્યાં સુધી એ દશા હાંસલ ન થાય ત્યાં સુધી જેણે પરમાત્મા દશા હાંસલ કરી છે એની આશા ન કરશો તમે પોતાના જ્ઞાની માનીને. એ જમવા બેસે ત્યારે ખબર પડી જાય કે જ્ઞાની છે કે નહીં. સાપની પૂંછડી ઉપર પગ આવે ત્યારે ખબર પડે, એમને ખબર પડે. હમણાં ઇલેક્ટ્રિસિટી વહી જાય અને ગરમી થાય પછી ખબર પડે કે સંકિત છે કે નહીં મને, એમને એમ કેમ ખબર પડે? સાધકની કસોટી છે આ તો. વેદનીય કર્મનો ઉદય થાય ત્યારે ખબર પડે. પછી તો શું થાય? કૃપાળુએ 459માં સિદ્ધાંત મૂક્યો છે, દુઃખમાં કાયરપણ તો બધાનું સંભવે, સુખમાંય કાયરપણું, તે સુખનું અણગમપણું આ પરમાર્થ જ્ઞાનીને હોય, અને ખરા પરમાર્થ જ્ઞાનીના આશ્રિતને હોય. પછી એને શાલ ઓડાડે ને એને કફન યાદ આવે કે થોડા દિવસમાં મારા લાકડા તો પહોંચી ગયા છે માસાણમાં, ભલે ઓઢે શાલ, એને યાદ આવવું જોઈએ. ત્યારે એ ઉપયોગ ન હોય તો કામ ન થાય. કૃપાળુએ લખ્યું છે હાથનોંધમાં, ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરે ત્યારે કેવળ જ્ઞાન થાય. સહેલું પડ્યું છે. 9 વાડ બ્રહ્મચર્યની વિશુદ્ધિથી પાળે પછી ઉપદેશક થવાય. ત્યાં સુધી આપણે જ્ઞાનીના ગુણગ્રામ જ ગાવા પડે. હું શીખવાડું તમે શીખી જાઓ, ભૂલ્યો જીવ. ઠગાણો છે કૃપાળુ કે આજે હું સમજી ગયો છું, એ જે માને છે આ ઠગાણો છે જીવ, પોતે જ પોતાને ઠગ્યા છે. બ્રહ્મચર્ય લખ્યું છે પ્રભુ સાથેનો સમાગમ કે હું વચનામૃતનો ફલાણો પત્ર સમજી ગયો છું, એટલો જ એનો અર્થ છે. આ જે માને છે એ ઠગાણો છે. ખરું તો જ્ઞાની જાણે. કૃપાળુ લખ્યું છે જ્ઞાની ગમ્ય. એ કહે છે અમારા વતી વીરને નિશંક ગણજો. તો આ નિર્ણય લેવા માંડે છે. નિર્ણય લેવા માંડે તોય વાંધો નહોતો વ્યવહારમાં, તો અનંતકાલથી આ જ કર્યું છે. કૃપાળુના ગુણઠાણા માપે તો આના કરતાં મોટું પાપ કયું હોય? અનંતનું મધ્ય નિગોદમાં વયો જાય જીવ. નરકે જાય તો સારું, સંઘની પંચેન્દ્રી જીવ. કર્મ ઉપયોગપૂર્વક સહન કરીને નાહી ધોઈને પાછા આવશે સ્થાનિક રાજા, મહાપદમાં તીર્થંકર થશે. પહેલા તીર્થંકર નિગોદમાં વયો જાય. ત્યાં જ્ઞાન કેટલું હોય? અક્ષરના આનંદમાં ભાગે. ઉપમા આપ્યાની
તમારે રાખવી તે વ્યર્થ. એણે કહ્યું છે મંત્ર તંત્ર નહીં કરવાના. દેવી દેવીની દુશ્મન તને શું કરીશું? તો અમે કરીએ છીએ તો 7 પેઢીથી. પ્રભુ કે અમે 7 પેઢીનો અમારો બાપ દાદાનો ધર્મ છોડી દીધો. અમદાવાદમાં રાજને જૂઠાભાઈને લખે છે ગોપાલદેવ 37માં પત્રમાં, જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. જૈન દર્શનનો સિદ્ધાંત નથી ભૂલવાનો. કયો સિદ્ધાંત? કે રાગદ્વેષ જાય તો વિતરાગ થવાય, એ નથી ભૂલવાનું. ખ્યાલ, ક્યાં ખ્યાલ? શ્વેતંબર, દિગંબર, તેરા પંથ મેરા પંથ, આ ભૂલી જવું પડે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. કયો માર્ગ સાચ છે? જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિની ગાથા 105, એમાં અર્થ છે વચનામૃતમાં 105મી ગાથાનો. આ કાળે મોક્ષ થાય એની ના નથી, ના ન થાય. મેં વાંચ્યું છે, કુપોલદેવ નહીં વાંચ્યું હોય. આ કાળે શું થાય ને શું ન થાય કુપોલદેવ નથી વાંચ્યું. તમે મેં વાંચી લીધું લાઇબ્રેરીમાં જઈને. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે પણ જીવનો મોક્ષ હોય. વચનામૃત 213. મોક્ષ દુર્લભ છે જ નહીં, દાતા દુર્લભ છે. 379માં વચનામૃત. નિત્યક્રમ છે વડવાનો. તો આપણો કયો નિત્યક્રમ છે? ગોપાલદેવના ગુંઠાણા માપવાનો. હવે છૂટી રહ્યો જીવ. આ બધું મળ્યું પછી આ દશા. હવે ક્યારે છૂટે જીવ? એને કહી દીધું જાતિ વેશનો ભેદ નહીં. તો મારે માનવું પડે ને કે જાતિ વેશનો ભેદ નહીં. ના, 141 ગાથા માગું છું, આ ગાથા નહીં માનવું. એ પતી ગયું ને. ધાકડે ધાકડ માનવું પડે એનું. એણે ના પાડી છે મંત્ર તંત્રની. આવા સમાધિ સોપાનનો રોચક ઇતિહાસ કહીએ પછી આ કાગળ આપ્યા છે લઈએ આપણે. કુપોલદેવ શું કહ્યું? 118માં પત્રમાં છે કે સત્યપરાયણ, જૂઠાભાઈ નામ કુપોલદેવ પાડેલું સત્યપરાયણ. બધા નામ પાડતા કુપોલદેવ ગુણ પ્રમાણે. એ સતમાં જ પરાયણ હતા, આત્મામાં જ. કુપોલદેવ આત્માને ભૂલે તો જૂઠાભાઈ આત્માને ભૂલે. એટલે કુપોલદેવ એનું નામ સતમાં પરાયણ પાડેલું. પછી દેહ છૂટ્યો ને એટલે ખરાખરાનો સાદડીનો પત્ર લખે છે કે જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મરણ થયાની વાત જ ક્યાં આવી? આજે તમે મને કેટલી વાર યાદ કર્યા? અરે હું ભૂલ્યો જ નથી તમને. યાદ કરવાની ક્યાં વાત કરો તમે? સગાઈ થઈ હોય ને, હજી લગ્ન બાકી હોય, સગાઈને લગ્ન વખતે પૂછે કે આજે કેટલી વાર મને યાદ કરી? છોકરી પૂછે છોકરાને, અરે હું ભૂલી જ નથી તમને. યાદ કરવાની ક્યાં વાત છે? કુપોલદેવ આત્માને ભૂલે? ના, જૂઠાભાઈ નથી ભૂલતા. તો કે વિસ્મૃત અને અવકાશ જ ક્યાં છે? હું સતત આત્મામાં જ છું. જૂઠાભાઈ પરમ વિતરાગી હતા એટલે સતમાં પરાયણ હતા એટલે એનું નામ પાડ્યું સત્યપરાયણ. પછી લખે છે 118માં પત્રમાં કે સત્યપરાયણના સ્મરણાર્થે એક શિક્ષા ગ્રંથ લખવો છે અમારે. એટલે શિક્ષા ગ્રંથ, બીજાને શિક્ષા આપવા માટે. કુપોલનો દેહ છૂટી ગયો, લખ્યો નહીં કે કોણ લખે? આવી રીતે પ્રજ્ઞાબોધ મોક્ષ પાળવાનો ભાગ ચોથો ભિન્ન છે. કોક કરશે, કોણ કરે? કુપોલનો દેહ છૂટી ગયો. એનો ઇતિહાસ છે, હમણાં કહું પછી. મુનિ સમાગમનો પાઠ લખ્યો છે વચનામૃત 11, ભાવનાબોધ પહેલા 17 વર્ષ પહેલા. ત્રીજો ખંડ ખચિત જારી થશે આ મોક્ષમાળા વિશે. કોણ કરે જારી? કુપોલનો દેહ છૂટી ગયો. મહાવીરના હૃદયની વાત કુપોલદેવ જાણે. કુપોલદેવના હૃદયની વાત કોણ જાણે? એ કરે આ. એટલે સંત દર્શિત શાંતિ બ્રહ્મચર્ય કલમ ઉપાડી પ્રભુજીની આજ્ઞાથી. વિનિચંદ દત્તને ખબર પડી કે હવે તો કુપોલદેવની તબિયત અસ્વસ્થ છે, ના એને ધોતિયું પહેરવાની શક્તિ નથી. સોમા મને ધોતિયું પહેરાવી, સોમચંદ માથુગ્રામ કહે છે પરિચય નોંધમાં કે હું પહેરાવતો. પછી એ કુપોલદેવ નાઈ લેતા પણ ધોતિયાની પાટલી સોમચંદ માથુગ્રામ બાંધી દેતા. તાકાત નહોતી કુપોલમાં, એટલું અસ્ત હતું. 56 કિલો હતું. 47 સમકી શુદ્ધ પ્રકાશ્યું ત્યારે ફોટો છે ને. 28 કિલો થઈ ગયેલું 56માંથી. કુપોલદેવ વજન કરાવેલું પોતાનું સોમચંદ માથુગ્રામ પાસે કે રૂની ગાંસડી માપવાનું એ કાંટો લઈ આવો કે. પછી સોમાને કે બેસ સોમા. તો સોમચંદ માથુગ્રામ કહે છે, એ તો મગન બાપાને વળવા વાત કરે કે મને બેસાડ્યો કે. એટલે હું તો ધ્રુજું કે હમણાં કહે છે બહુ ખાચો, મારું વજન કે બહુ હતું એટલે. અને ઊંચાઈ ઓછી હતી સોમચંદ માથુગ્રામની. પછી કુપોલદેવ મને બેસાડો. 28 કિલો વજન થયું. એટલે સોમચંદ માથુગ્રામ બધી વાત કરી છે. એ કહેલું ને કે આ શરીર વજ્રછપ નારાયણ સંજ્ઞ છે. એ આ પ્રસંગ છે. સોમચંદ માથુગ્રામને કહે છે પગ દાબ. ધીરે ધીરે દાબે. તો કે હજી દાબ જોરથી. જોરથી દાબે હાડકું ભાંગી જાય તો કે ઊભો ઊભો દાબ. ગજબ થયો ને. સોમચંદ માથુગ્રામ કે હું જોરથી નહોતો દાબતો, મને કહે છે ઊભો ઊભો દાબ. અને આજ્ઞા ન માની તો પ્રભુજી લખ્યું છે જ્ઞાનીની આજ્ઞા તો લે જીભ ઉપર પગ મૂક. તો જીભ કાઢે કે લે આજ્ઞા નથી માનવી ને, જીભ ઉપર પગ મૂક કીધું. આપણે જીભ ઉપર પગ મૂકીએ છીએ જ્ઞાનીની આજ્ઞા ઉપર. આજ્ઞા માનતા નથી અને કહે છે હું કુપોલદેવને માનું છું.
આ સોમચંદ માસુગ્રામે લખાયું છે કે પછી કહ્યું સોમાં ડર નહીં, આ શરીર વજ્ર છે, નારાયણ સંગણ છે, સંગણ બદલી જાય જન્મ પછી, કર્મ ગ્રંથમાં છે આ સંગણ બદલાવી શકાય શક્તિથી. છગન નાનજીને કહેલું વઢવણો ગોવર્ધોએ, આ તાંબાની કાયા છે, ડર નહીં તું, કાંઈ ના થયા નહીં. એમને એમ નથી કે હું પરમાત્મા સ્વરૂપ છું, ધાકડે ધાકડ માનવું પડે. એમ ખોટું લખ્યું તો સાચું માનીને માનવું પડે. ભૂલ કાઢી અનંત અનુમતિ કર્મ થયા. એણે લખ્યું, આ વિનયચંદ દફતરી આવ્યા કે તમે અમારા ઘરે મોક્ષમાળાના 4 ભાગ લખવાની વાત કરેલી, આપણે જેને મોક્ષમાળા કહે છે ને, મોક્ષમાળા ભાગ 2 બાલાબોધ છે. પહેલું પ્રવેશિકા એન્ટ્રન્સ, ત્રીજું વિવેચન મોક્ષમાળાનું, ચોથું પ્રજ્ઞાબોધ. કે તમારે તો આવી ના દુરસ્ત તબિયત છે, હવે શું થશે આનું? મારી તો મનની મનમાં રહી જાય છે. સાતા પૂછે એવું દર્શન કર્યું એમ કરીને આવ્યા. ગોપાલદેવ કહે છે રેવાશંકરભાઈને, કાગળ લ્યો. લખવાની શક્તિ નથી ગોપાલદેવને પેન ઉપાડવાની. 108 મથાળા લખાવ્યા, વચનામૃત 946. પણ હવે લખાવો તો કે કોક કરશે. એટલે સમાધિ સોપાન લખ્યું નહીં, મુનિ સમાગમ લખ્યું નહીં, પ્રજ્ઞાબોધ ભાગ ભીન લખ્યું નહીં, બ્રહ્મચારી લખ્યું. પછી પ્રભુસિંહજી કહે છે સદા સુખદાસજી દિગંબરી ગ્રંથ, પ્રભુસિંહજી એનું ભાષાંતર કરાવડાવે કે લખ ગુજરાતી માટે લખે. બ્રહ્મચારીજી તો મગન બાપા વાત કરતા કે આપણે ગુજરાતીમાં હું બોલું છું ને અત્યારે એ સંસ્કૃતમાં બોલે આવી રીતે. પણ કુપોદે કહેલું કે જૈનના આગમ સમજવા હોય તો સંસ્કૃત શીખવું જરૂરી છે. અંબાલાલભાઈને કહેલું, પ્રભુસિંહજીને, કિલાભાઈને, ખંભાતના કિલાભાઈ ગુલાબચંદ. બ્રહ્મચારીએ પકડી લીધું કે મારે શીખવું જ પડે, ગોપાલદેવની આજ્ઞા છે. 5 ભાષાની માસ્ટરી, સંસ્કૃત અર્ધમાગધી, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી તો બધું આવડતું હતું. એ જમાનામાં આ બાંધણીના પટેલ 12મે વર્ષે પહેલા ધોરણમાં હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લેખ લખતા, વિલ્સન કોલેજના BA, આણંદ જિલ્લાના કલેક્ટર થવાના, તો બધું છોડી દીધું. પછી આ સમાધિ સોપાન એણે લખ્યું. શું લખ્યું પ્રિફેસમાં? એણે સત્યપરાયણના સ્મરણાર્થે ગોપાલદેવની એ પ્રકારે ઈચ્છા પૂરી કરી. એમાં લખે છે દર્શન વિશુદ્ધિ પદનો પૂરો અભ્યાસ, દિગંબર, શ્વેતાંબર, થાનકવાસી, દેરાવાસી, રામાયણ, મહાભારત, પુરાણ બધું જ. પ્રજ્ઞાબોધના અમુક પાઠ દિગંબર આમના પ્રમાણે લખ્યા છે, અમુક શ્વેતાંબર આમના પર, જ્યાં જ્યાં જે યોગ્ય છે એ પ્રમાણે. ઇંગ્લિશમાં આત્મસિદ્ધિનું આખું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કર્યું છે. આપણે એક કડી વાંચીએ ને, અહો શ્રી સદગુરુ કરુણા, એનું ભાષાંતર લમણા દુખે. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય તોય આપણે એટલું અઘરું. પત્ર સુધાના 1268માં પત્રમાં ઇંગ્લિશ વાત જ નથી કરી ક્યાંય. દાસ દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન, પ્રભુથી નોકર થઈને રહ્યા. એણે આ સમાધિ સોપાન લખ્યું છે. એમાં સમ્યક દર્શન કેવી રીતે થાય, દર્શન વિશુદ્ધિ પદ, દર્શન વિશુદ્ધિ કેવી રીતે થાય, એના બધા સ્થાનકોની વાત કરી છે. એમાં 6 અનાયતનનો ત્યાગ. તમને જે કાગળ આપ્યા છે ને 145 ને 146માં પાના ઉપર, પહેલી ગાથા સમાધિ સોપાનના 144માં ગાથા ઉપર છે. એટલે અલગ અલગ ભેગું ન કરવું પડે એટલે કાગળમાં આપ્યું છે. આપણે એક એક ગાથા લઈએ અને આ મંત્ર તંત્ર દેવ દેવી માદળિયા દોરા ધાગા એ છોડી દઈએ. દેહ છૂટ્યા પહેલાં એ છૂટી જાય અને જીવ આ વ્યવહાર સંકિત સાથે છૂટે એને 16મો ભાવ નથી. પછી બી ઉગશે આગળ જતા, આ બી રોપાઈ જાય. શરણ અને આશ્રય સાથે દેહ છૂટે. વચનામૃત 692 તે ભવે કે ભાવિ એવા થોડા કાળે જીવ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરશે, છૂટી જશે. આમાં ભૂખ્યું નથી રહેવાનું, દાને નથી આપવાનું, ડુંગરાય નથી ચડવાના, ખાલી માન્યતામાં ફરક કરવાનો છે. કાંઈ નુકસાન નથી. અતિ નિર્જરતા વણદામ ગ્રહો, મફત, વગર મફતનો ધર્મ. કુપોલદેવે પોપટલાલ મોહકચંદને કહ્યું અમદાવાદમાં, આ કાળના જીવો વાણિયા નથી કે મફત મળતું હોય તોય ન લે, મફત મળે તોય નથી લેતા કે વાણિયા છે જ નહીં આ કાળના જીવો, આ મફત છે. 6 અનાયતનનો ત્યાગ. રાગ એ સાવ સહેલો છે, બહુ પુણ્ય કર્યા પુણ્યથી હરિગીત છે ને એવો છે, થોડોક ફેરફાર છે ખાલી. એટલે એક કડી લઈએ આપણે, બધા સાથે જ લેવાની છે. સમકીત નિર્મળ રાખવા 3 મૂઢતા પણ ત્યાગવી, તે લોક મૂઢતા, દેવ મૂઢતા, ગુરુ મૂઢતા જાણવી. સમકીત જો નિર્મળ કરવું હોય, આપણે તો છે જ નહીં, મિથ્યાત્વ જ છે. એટલે આપણે મિથ્યાત્વ કાઢવું છે અને કર્મબલથી હલકા થવું છે. આપણે તો શું કરવું પડે? 3 મૂઢતા ત્યાગવી જોઈએ. આ મૂર્ખામી ત્યાગવી જોઈએ. કઈ મૂર્ખામી? દેવ મૂઢતા, ગુરુ મૂઢતા અને લોક મૂઢતા. લોક મૂઢતા એટલે શું, દેવ મૂઢતા એટલે શું, ને ગુરુ મૂઢતા એટલે શું, બધું આમાં આવી જશે હમણાં. લગભગ આપણે આમાંથી બધું જ કરતા હશું. હડકા રૂપ ફૂલ ગંગા માં ગયે સદગતિ ગણે,
ગંગાદી જળનો ઘૂંટડો કે સ્નાન પાવન કરભણે. ગુજરી જાય ને પછી હાડકર ફૂલ ગંગામાં, કે હું મરી જાઉં ને પછી મારા અસ્થિ ગંગામાં પધર. તું મરી જાય ક્યારે? તું તો આત્મા છો. આખી જિંદગી તે આ જ ગોખ્યા કર્યું છે અને બીજાને ગોખાવ્યા કર્યું છે કે હું શરીરની આત્મા છું. હવે તું મરી જઈશ પછી મારા હાડકા ગંગામાં નાખજો. ત્યાં જ મિથ્યાત્વ થયું ને મોટું. તું મરી કેવી રીતે જાય? જાપ ચાલશે, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિમાં શુદ્ધ ચૈતન્ય અવિનાશી. ગાય પાછો અલગ અલગ રાગે ગાય, તમુરાન તાલે ગાય, અને કે હું મરી જાઉં પછી મારા અસ્થિ ગંગામાં પધરાવજો. પૂર્ણ મિથ્યાત્વ થયું ને આ. એટલે હાડકારું ફૂલ ગંગામાં ગયે સદગતિ જાણે. સદગતિ થાય એ જળના પરમાણુ ભેગા કરેલા, જળના પરમાણુ આયુષ્કર્મ પૂરું થયું એટલે પાછા આપી દીધા. નાશ થયો જ નથી આત્માનો. આત્મા બીજી ગતિમાં ગયો કર્મ પ્રમાણે. એ બધા પરમાણુ જમીનમાં ગયા. એ સળગાવશે તો રાખ થશે, દાટશે તો એ સડશે. એ કાર્બન કાર્બનની જગ્યાએ, મેંગેનીઝ મેંગેનીઝ, કેલ્શિયમ કેલ્શિયમ જગ્યાએ. એમાંથી ઘાસ ઉગશે ખાતરમાંથી, ગાય ખાશે, દૂધ થશે, દૂધ પીશે બાય, ગાયનું દૂધ બાય પીશે, છોકરાને દવડાવશે પછી. એટલે દાદાનો અસ્થિ છોકરો પીશે પછી. આ સર્ક્યુલેશન ચાલુ જ છે. આ પાણીમાંથી વરાળ, વરાળમાંથી વાદળું, વાદળમાંથી વરસાદ, વરસાદમાંથી પાણી. નાશ થતો જ નથી. નાશ ખાલી પર્યાયનો થાય છે. મૂળ દ્રવ્યો ઉત્પન્ન નહીં નાશ પણ ટેમ. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. આખી જિંદગી એ બોલ્યો છે હું શરીર નહીં, આત્મા છું, આત્મા છું. પણ તું મરી કેવી રીતે જાય? આ સમજાય છે તો પોતે કે પોતાના સગા સંબંધી ગુજરે પછી મોહ ન હોય તો દુઃખ થાય. આ કેમ રડે છે? આ માનતો જ નથી. આ પૂર્ણ પ્રતીતિ છે એને, અથવા દેહ જ આત્મા. એકવાર એને ખબર પડે હું શરીર નથી, હું જન્મું જ નહીં, હું મરું નહીં, પછી જન્મદિવસ ઉજવે. ગુરુજી જન્મદિવસ ઉજવે, બધા ચેલા ઉજવે, હારે ફૂલનો ગુચ્છો લેવા બધા હારે જાય ને. પછી આત્મધ્યેયની અડધી જ ગાળ કડી છે ખાલી, પામે તેનો સંગ એ બધા ડૂબે. એનું શું થશે? એનું કહેવું જ નથી કુબલનું કે અત્યારે એ અનધિકારી છે, નિગોદમાં જશે. એનો સંગ જે પામે છે ને એ ક્યારે સુધરી જાય ઉપદેશ બોધથી, કે મેં 15 વર્ષ ભૂલ કરી, હવે 16મા વર્ષથી સુધરી જાઉં. ઓલો તો માને જ છે હું જ્ઞાની છું, એ ક્યારે સુધરે? એટલે કોપલ એનું કંઈ કહ્યું જ નહીં કે એ અનધિકારી છે. નિજ માનાધિકાર જ પામે નહીં પરમાત્માને અનધિકારીમાં છે. એની વાત અત્યારે નથી કરવી. કે આ જે ભૂલ્યો છે, જેને સુધારવી છે ભૂલ, એની વાત કરું કે હું અનુત્પન્ન એવા જીવ એ જન્મે કે મરે ક્યારે? એ મરી જાય જન્મ્યો હોય તો. એ જન્મ્યો જ નથી તો એ જન્મ્યો જ નથી તો પછી જન્મદિવસ ઉજવે? સામાન્ય મુમુક્ષુ ન ઉજવે. પછી મરી જાવ મારા હાડકર નાખજો ગંગામાં, ક્યાં વાત આવે? આપઘાતી કૃત્ય છે ને આ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહ્યો, પતી ગયો. કાચ્યું પીંજ્યું ને કપાસ 50 વર્ષથી જે કર્યું હતું, 100 વર્ષથી આખી જિંદગી વાંચ્યું હતું, બધું સાફ થઈ ગયું ને મિથ્યાત્વમાં. 18 પાપ થનાર ત્રાજવું લ્યો, 17 પાપ થનાર આ બાજુ મૂકો, મિથ્યાત્વનો આ બાજુ મૂકો. ક્યું નમે? મિથ્યાત્વ પાપ થનાર નમે ને, બધાને ખબર છે. ત્રાજવાનું ચિત્ર ખબર હશે બધાને. આ બાજુ 17. 510માં કોપલદેવે તાકીદ કરી છે ત્રિભુવન માણેકચંદ, જેને ઘરે કોપલદેવ 18 દિવસ રહેલા રાજછાયામાં, કે અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્ર પિતા ગણવો કે હું જન્મ્યો. આ સૌ જીવની મૂળતા મૂર્ખામી છે. આ મૂળતાની વાત છે ને. ગુરુ મૂળતા, દેવ મૂળતા, લોક મૂળતા. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ કર્તવ્ય નથી. વચનામૃત 510. એટલે સંકિત નહીં, ક્ષયિક સંકિત નહીં, જે ખાલી મુમુક્ષુ થવાની ઈચ્છા છે ને, જિજ્ઞાસુ, એને જન્મદિવસ ન ઉજવાય. બાથરૂમમાં રોઈ આવવાનું મરણ દિવસ હોય તો. આરતીજન ન કરાય. જાપ કરવા માંડે કે તમે કહ્યું છું હું મરું નહીં, હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે, કે અન્ય તે મારું જરી. એનો જાપ કરવો પડે. પછી ગાયા ન થાય, પછી જાપ કરો. હાર્મોનિયમ બાજુમાં મૂકીને જાપ કરવો પડે પછી, કે હું દેહ નહીં, હું વાણી નહીં, હું મન નહીં, હું કરતા કારિતા અનુમંતાય નહીં. આખી રાત જાપ કરવાનો. પછી આપણો જન્મદિવસ આવે ને આગલા દિવસથી, અને નજીકના સહીનો મરણ દિવસ આવે ને, કે મરવાનો હોય ને, ત્યારથી જાપ કરવા માંડવાનો. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. આ જવાબ છે ગોપાલદેવ પ્રશ્ન પૂછ્યો એનો, કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? 6 માંથી એક પણ પ્રશ્નનો જવાબ આપણને હજી મળ્યો નથી. જેને મળ્યો છે એનું આપણે સાંભળતા નથી, જે નથી મળ્યો એની ટોળા કરીએ છીએ આપણે.
વચનામૃતમાં 15 જગ્યાએ છે કે આમને સામને ન ઊભો હોય હાથ પગ વાળો તો એ સંકિત થાય ને મોક્ષે થાય. 15 જગ્યાએ વચનામૃત છે. મંગળાચરણ તો રોજ બોલીએ જ છે આપણે. સત્પુરુષના વચનામૃતને મુદ્રા, સ્વરૂપ પ્રતિથી 4થું ગુણ સ્થાનક, અપ્રમત સંયમ 7મું ગુણ સ્થાનક, પૂર્ણ વિતરક 13મું, અયોગી 14મું અને છેલ્લે સાધી અનંત અનંત. હવે ક્યાં આવ્યું? પ્રત્યક્ષ એટલે પ્રતિ અક્ષ, જેને આત્મા હાંસલ થયો છે એ પ્રત્યક્ષ. આંખની સામે એ વ્યાકરણ ભાષાનો અર્થ છે. કર્મગતના 6 વોલ્યુમ છે. પહેલા વોલ્યુમના 302માં પાના ઉપર વ્યાખ્યા આપી છે કે પ્રત્યક્ષ એટલે જેને આત્મા હાંસલ થયો છે એ શ્રીમદ રાજચંદ્ર ભગવાન. તો આપણે તો માનીએ છીએ કે આપણે માનીએ જ ગોપાલભાઈને, તો બુદ્ધિથી તો માન. આગળ જતાં બધું સવળું થશે. પછી બુદ્ધિથી તો માન. ચપટી ફોન ભેગું થશે પછી બધું સમજાશે. હાડકારું ફૂલ ગંગામાં ગયે સદગતિ ગણે, ગંગા આદિ જળનો ઘૂંટડો કે સ્નાન પાવર કર પડે. પછી ગંગાજળ નાખે. હવે મળદું છે એને ક્યાં પાણી જશે? હવે કદાચ જીવતો હશે ને એ પાણીનું ટીપું ફેફસામાં જશે ને એટલે આસ્પિરેશન ન્યુમોનિયા કહેવાય ઇંગ્લિશમાં, એને મરી જાય તરત જ. પાણીનું એક પણ ટીપું શ્વાસનળીમાં જાય અંડળીને બદલે એટલે મરી જાય. મરણ પથારી નાખે. ઘણાને કેરીનો રસ ભાવતો એટલે કેરી નાખે, 1 ચમચી કેરી કે લેતા જાઓ એટલે એની આમાં અવગતિ ન થાય એમ, કેરીમાં જીવ વયો જશે એમ, એનો રહી જશે. એટલે આ નહીં કરવાનું. ગંગાદી જળનો ઘૂંટડો કે સ્નાન પાવા, આ બધું મિથ્યાત્વ છે. આ એટલે તો વેન્ટિલેટર પર મૂક્યા એને, ટ્યુબ નાખી શ્વાસનળીની કે એક પણ પાણીનું ટીપું લાળ ફેફસામાં ન હોય જાય એને. હવે ગંગાજળ નાખે તો શું થાય? 3 ને બદલે 2 વાગે ગુજરી જાય. પછી વ્યવહારિક નુકસાન છે આ બધું. પરમાર્થ નુકસાન આપણને ખબર જ નથી કે આત્મા આપણી ડિક્શનરીમાં જ નથી. વ્યવહારિક નુકસાન છે આનું. એટલે ઘણા સગાવાલા પાણી પીવડાવે ને કે કેરીનો રસ કેવું આપે ને મરણ પથારી તો જલ્દી મરી જાય, ગાસ્પિંગ થાય તરત જ, ડચકા મારે. આગળ સાથે બધા જીવતી બળે મૃત સ્વામી સાથે સતી તે પૂજાય છે, મરી ગયેલા પિતૃદેવો શ્રાદ્ધમાં હિ મનાય છે. લગભગ જન્મે જેનો એ કેટલા બધા કરતા છે શ્રાદ્ધ, દાદાનું, દાદીનું, માતાનું, પિતાનું. એક જ ભક્તિ છે કુપોદે કહ્યું છે માતા પિતાને બદલો કેવી રીતે વળાય? એને વિતરાગના ધર્મ તરફ વાળીએ તો. મા બાપને રૂડી વાટે ચડાવું. વચન સપ્તશતીના બોલ છે 87, 88, 89. તેને રૂડી વાટે બદલો આપવું. કઈ રૂડી વાટે? એને વિતરાગ સ્વિટ્ઝરલેન્ડ ફરવા લઈ જાવ એ નહીં, રાત્રે બહુ પેટમાં બળે છે એને એટલે આઈસ્ક્રીમ ખવડાવવું એ નહીં ઠંડો 11:30 વાગે. ના છે શાસ્ત્રમાં. કાર્તિક અનુપ્રેક્ષામાં તો લખ્યું છે, દિગંબરી ગ્રંથ છે કે જે 24 પચકાણ હોય ને, જેને નિયમથી પાળતો હોય ને 2 ઘડી પહેલા, એ કોઈ એને ઘરે મહેમાન આવે ને સૂર્યાસ્ત પછી એને પાણી ના આપે. ગ્લાન મ્લાન રોગી કે અન્ય ધર્મી કોઈ હોય, કામવાળો હોય, એને આપે. કોઈ માંદો હોય તો આપે, આશ્રિત હોય એને આપે, નોકર ચાકરને. કોઈ મિત્ર આવે, હા આવો આવો, શું લેશો? ગરમ લેશો કે ઠંડુ લેશો? બહુ ગરમી છે ને, આઈસ્ક્રીમ લેજો. છે જ નહીં 24. પાછું બોલે એને ખબર હોય કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, બધું શાસ્ત્રમાં લખેલું છે. અસદગુરુ ઉતર્યા હોય ને એ જગ્યાએ ન જાય એમ લખ્યું છે કાર્તિક અનુપ્રેક્ષામાં. એના દર્શન તો દૂર, વંદન તો દૂર, એ જ્યાં ઉતર્યા હોય ત્યાં ન જાય, નહીં તો મલિન થાય, પામે તેનો સંગ. આ કુપોદે કાર્તિક અનુપ્રેક્ષા પ્રભુજીને વાંચવાનું કહેતા, એને શું બાકી હતું વાંચવાનું? પાછી કહે સુરત ને મુંબઈમાં નહીં, નિવૃત્તિમાં વાંચજો. એટલે વડવા ગયા, રાળજ ગયા ત્યારે ત્યાં વાંચજો. સાવ મોક્ષમાળા જેટલો જ નાનો ગ્રંથ છે, થોડોક મોટો છે મોક્ષમાળા કરતા. એટલે નિયમ છે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક કોને કહેવાય? ત્યાં મંત્ર તંત્ર દેવ દેવીને પૂજે ક્યારે? જીવતી બળે મૃત સ્વામી સાથે સતી તે પૂજાય છે, મરી ગયેલા પિતૃદેવો શ્રાદ્ધમાં મનાય છે. મા બાપને ખાલી રૂડી વાટે ચડાવીને વિતરણનો ધર્મ આપે, શીખવાડે તો જ બદલો વળે, બીજું કાંઈ નહીં. ગૌતમ ગંધર પૂછે છે ભગવાન મહાવીરને, મારે મા બાપનો બદલો આપ. દુર્લભ એવો મનુષ્ય દેહ મને એણે આપ્યો ને. 2 જ રોટલી છે, એક બા ખાય, એક બાપુજી ખાય, હું ભૂખો મરી જાઉં. વ્યવહાર બસ આટલો. શ્રવણ થવું હોય તો. પરમાર્થમાં મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં એમ છે. કુપોલદેવની આજ્ઞા છે, વતન સપ્તસતીનો બોલ છે 89. ધર્મ વચમાં આવતા હોય મા બાપનું નહીં માનવાનું. સદગુરુ પદને વિઘ્ન કરે જો માત પિતાથી મહાન, તો તેને પરિરે પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાતને ભજીએ.
રત્નરાજ મહારાજે 100 સ્થાવન લખ્યા છે, એમાંથી એક સ્થાવન આ છે. ગોપાલજીનો રૂબરૂ મળ્યા નથી આ દેહે. મારવાડના સ્થાનકવાસી સાધુ, આગમના ઉચ્ચ અભ્યાસી, દેવકણી મહારાજ જેવા છે. આ પ્રભુસિંહને કમંડલને મોરપીંછે આપીને રત્નરાજ મહારાજે કે લાવો મોપતિ તમારી રજોરણ પાત્રા, હું જવાબ આપીશ સંઘને કે તમે કોણ છો એ, કે ગુરુવંશને કેમ માનો છો? એ ગુરુવંશ નથી કે વિતરાગ ભગવાન છે કે. એટલે પ્રભુસિંહનું કોઈ પણ ચિત્રપટ જોજો, કમંડળ અને મોરપીંછું, એ રત્નરાજ મહારાજે એણે આ સ્થાવન લખ્યું છે કે રાજની ભક્તિ કરવી છે, મા બાપની મિથ્યા આજ્ઞા માનવાની નહીં, શ્રીમદ રાજચંદ્રની આજ્ઞા છે, ધર્મ અંતરાય કોઈનો નહીં. માત સાત શુદ્ધ ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી રે, વાલ કરીને વેખડું ભાઈ પ્રીતમદાસ કે છે. મોટું કુસંગ પોતાનું ઘર છે, કુટુંબરૂપી કાજલની કોટડી. વચનામૃત 103. શ્રાદ્ધ શું? અહીંયા બધા ઋણાનુબંધે ભેગા થયા છો, સ્વાર્થની જ દુનિયા છે બધી. 128માં પત્રમાં લખ્યું છે ને, વાલું ને વેરી, લેણું ને દેણું, હિસાબ ચૂકવવા ભેગા થયા છે. બધા બે વફા છે, જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, કૌંસમાં લખ્યું સ્ત્રી આદિક, સ્ત્રીએ વિચારવાનું પુરુષ આદિક, તેના વિના અનંતકાળ જીવવાનું. તો કઈ દોસ્તી સાચી હતી? કોણ વફાદાર છે? જો પુનર્જન્મ છે આટલું નક્કી થઈ ગયું ને, કોઈ કોઈને વફાદાર જ નથી. ગોપાલ કે તેના વિના એક પળ નહીં, અનંતકાળથી હું જીવ્યો. એ છોડાઈ પત્નીને અનંતકાળ થઈ ગયો તોય જીવું છું, ઓલી જીવે છે. તો ખોટું ખોટું બોલતા હતા ને બે જણા કે તારા વગર જરાય નહીં જીવું. બે વફા છે બધું, મિથ્યા છે, રાખના પડીકા છે પ્રભુ. પછી એને રાગ થાય, દ્વેષ થાય, પછી વિતરાગ થઈ જાય. આ જૈનનો ખ્યાલ ધર્મ છે. આ જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાઓ. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપાન, બેરાપાન, જૈનના દર્શન બધી ખ્યાલ ભૂલો. જૈનના સિદ્ધાંતો છે. કયો સિદ્ધાંત? રાગ દ્વેષ જાય, અજ્ઞાન જાય તો મોક્ષ થાય. હા, અમારો આ ધર્મ છે. ગોપાલદેવ કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, આ અમારો ધર્મ છે. ગુંઠણ કોણ કોણ આચાર્ય મારે કહે છે, મારા દુશ્મનને દ્રવ્ય દીક્ષા નહીં હજો. દુશ્મનને ગમે એટલું દુઃખ પડે રાજી થાય ને, આપણે તો આપણા દુશ્મન દુઃખી થાય તો આટલું દુઃખ નહીં આપતા એને, દ્રવ્ય દીક્ષા નહીં હજો કે કોણ કોણ આચાર્ય મહારાજ કહે છે. એમાં તો ભાવ પ્રાભુતમાં બધું લખેલું છે. દર્શન પ્રાભુત, ભાવ બધા અષ્ટ પ્રાભુત છે. કે વૈક્રિય લબ્ધિવાળા બધા દેવ લોકો, નારકી બધા ક્યાં કપડાં પહેરે છે, આપણે પકડાઈ જાય. દેહાધ્યાસ પૂરો, દોરો હોય તો જ્ઞાન ન થાય, પણ દેહાધ્યાસ તો થાય કે નહીં એ બોલો ને. 255માં ગોપાલદેવ કહે છે અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. જેને શરીર જ નથી અડ્યું, ધોત્યું ક્યાંથી અડ્યું છે? જેને શરીર જ નથી અડ્યું, ધોત્યું ક્યાંથી અડ્યું છે? એમને બોલ્યા છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, કેમ ગળે ઉતર્યા? જીવતી બળે મૃત સ્વામી સાથે સતી તે પૂજાય છે. મરી ગયેલા પિતૃદેવો શ્રાદ્ધમય મનાય છે. રવિ, સોમ, મંગળ આદિ ગ્રહની ગળે માળા ધરતા, ગળામાં, હાથમાં, આંગળીમાં. પછી શું કરે? શનિવારે મુનિશ્રુત ભગવાનના દેરાસરમાં જાય. શનિ નડે છે, કોકે કહી દીધું એને ગુરુજીએ. અને ગુરુવારે વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં જાય. ગુરુ નડે છે એટલે એ પાછું નંગે લઈ આવે એક ઝવેરી બજારમાંથી. મિથ્યાત્વ છે આ. એક કેવળ જ્ઞાની એક તીર્થંકર કરતા બીજા તીર્થંકર મને વધુ ઓછો ઉપકારી છે. આ સંકિત મોહિનીનો પ્રકાર છે. સંકિતને મલિન કરે. આ 8 અંગ છે ને સમ્યક દર્શનમાં, એક અંગ આ છે કે જેને આ ભાવ રહી ગયો હોય કે મને વાસુપૂજ્ય દેરાસરે હું પ્રાર્થના કરું તો સારી થાય, કેમ કે અમારા બાપ દાદાએ બંધાવ્યું છે. અને ઋષિવંત ભગવાન દેરાસર તો અમે નથી બંધાવ્યું, એટલે ત્યાં પ્રાર્થના બરોબર નથી થતી. આ સંકિત મોહિનીનો પ્રકાર ગણાયેલો છે શાસ્ત્રમાં. બધા કેવળ જ્ઞાની જ છે તીર્થંકરો, પહેલા કે છેલ્લા. ગ્રહના રવિ, સોમ, મંગળ આદિ. મંગળ, રવિ કે સોમ કે આ બધા જ્યોતિષક દેવો છે ને, એને રહેવાની જગ્યા છે. એમાં એ નામવાળા દેવો એટલે ત્યાં એ પૂર્ણવાળા દેવો ત્યાં રહે. 10 પ્રકારના ભવનપતિ, જ્યોતિષક, વાણવંતર, અને ઉપર પછી બધા સર્વાત સિદ્ધ અનુત્તરવાળા. એમાં જ્યોતિષક દેવોના નિવાસ છે. આ મંગળનો ગ્રહ, શનિનો ગ્રહ, ગુરુનો ગ્રહ, એમાં તે રે. વિમાન એટલે એરોપ્લેન નહીં, માન એટલે માપ, વી એટલે વિશેષ માન. બહુ મોટા ઘરો છે, આવાસ બહુ મોટા છે. ભવનપતિ બહુ ભવન મોટા છે એના, એટલે ભવનપતિ કહેવાય. એટલે આપણે એમ કે મને આ બિલ્ડિંગ નડે છે, શ્રી સોસાયટી,
એવું થયું ને, મને શનિ નડે છે, મને આ બિલ્ડિંગ નડે છે એવું થયું ને, મને આ એવરેસ્ટ બિલ્ડિંગ નામ છે ને, એવરેસ્ટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી મને નડે છે એવું થયું ને, મને શનિ મંગળ નડે છે એટલે પછી એને ગ્રહ કરે. તને તારા કર્મ નડે છે, બીજું કઈ નડે નહીં તને. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવવું જ પડે. કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે ગોપાલ દો કે 339 ના મથાળે. મને મારા કર્મ જ નડે, બીજું કોઈ નડે નહીં. હું જ મને સ્વર્ગે લઈ જાઉં, હું જ મને મોક્ષે લઈ જાઉં, હું જ મને નરકે ખેંચી જાઉં. મન એવો મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ. એટલે રવિ સોમ મંગળ આદિ ગ્રહની ગળે માળા દેતા કુપોલને માનતો હોય, પછી માદળિયા પહેરતો હોય, બધી વીટીમાં હાથમાં બદલાવે. પણ કોઈ બીજો જ્યોતિષ મળી જાય કે શનિ નહીં, હવે તમને મંગળ નડે છે, બદલાવી લે, બે હાથમાં પહેરે. એમ આપણે શું છે? મિથ્યાત્વ છે. ધર્મની કરણી એને છૂટવા માટે લેખે ન લાગે. પૂર્ણ બંધાય ચપટી, પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે પાછું દેવલોકમાં જાય, 9માં ગ્રેવેકમાં જાય, 33 કરોડ સાગરો પામે, પછી ગધેડો થાય. મહત્વ શું છે એનું? જો પુનર્જન્મની પ્રતિતિ બુદ્ધિથી આપણને આવે. અત્યારે આપણને કોઈ કહે કે આના પહેલામાં તમે 1 કરોડ ફલાણા દેવલોકમાં દેવ હતા, તો શું મતલબ એનું? અત્યારે કોઈ આપણને કહે કે ગયા ભાવમાં તમે નગર શેઠા 3 મર્સિડીઝ ને 2 BMW હતી, અત્યારે સાયકલના ઠેકાણા નથી, આ વાત કરો ને. એ ભાવનું શું મહત્વ છે? એવું જ આ ભાવનું થઈ જશે પછી આના પછીના ભાવે, જો સાર્થક નહીં સાધીએ તો. કાતું પીંજ્યું બધું કપાસ થઈ જશે, બધું વયું જશે પછી. આવું અનંતકાળ થયા કરે છે. વીત્યો કાળ અનંતથી. કેમ? એને મળ્યું જ નથી. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવાન. રવિ સોમ મંગળ આદિ ગ્રહની ગળે માળા ધરતા, ગ્રહ દોષ દૂર કરવા વળી દઈ દાન મંત્ર જપાવતા. મકર સંક્રાંતિ હજી આગળ આવે જ છે આમાં. એટલે દાન આપે એ દિવસે. દાન આપતું તારે દયાનો ગુણ પ્રગટાવો છે. બાડા બોબડા લુલા લંગડાને દાન આપવું એ માર્ગદર્શનનો ગુણ છે. શ્રાવક અનુકંપા, મારો લોભ ઘટે, સામેવાળાને મદદ કરી દઉં એટલે નહીં, મારો લોભ ઘટે એટલે. પ્રભુજી કહે આટલું મેળવણ નાખજે, બધું કરજે જે કરવું એ. યોગ અસંખ્ય જીન કયા, સહસ્ત્રગ્રમે ક્રિયા કહી છે, બધું કરજો. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. આટલું મેળવણ નાખજો. સંક્રાંતિ સોમવતી અમાસે ગ્રહણ કાળે દાન દે, સ્નાનથી કે દાપથી શુદ્ધિ ગણે બહુ માન્ય તે. સ્નાનથી ગંગા નાયાનું પુણ્ય, ગંગા નાયાનું પુણ્ય કે જીવડા ચોપડ્યા કાચા પાણીમાં. ગૃહસ્થ વ્યવહારમાં અશુચિ એટલે નાવું પડે આપણે. કોપદ અશુચિ કોને કહેવાય? પાઠ લખ્યો છે આખો. સર્વસંગ પરિત્યાગી નાવાનું ક્યાં હોય? મેલ તો ઘરેણું છે સાધુ. સાચો સાધકે ગૃહસ્થ વ્યવહારમાં નથી, મુમુક્ષુ છે. સ્નાન શા માટે કરવું પડે? પફ પાવડર લિપસ્ટિક લાલી અત્તર શા માટે વાપરવું પડે? સાબુ શા માટે વાપરવો પડે? પરફ્યુમ શા માટે વાપરવું પડે? આ મળમૂત્રની ખાણ છે, એ સાફ થાય. કબીર કે છે કોયલા ન હોય ઉજલા, ભલે 100 મણ સાબુન ખાય. 10 દ્વારમાંથી ગળ્યા જ કરે અશુચિ, સાફ થાય જ નહીં ક્યારે. એ પરફ્યુમ નાખે તો, કાનમાં નાખે પૂંબડા, છાંટે બહાર નીકળે ત્યારે સુગંધી થાય. મિથ્યાત્વ છે આ, દેહાધ્યાસ છે. એટલે મળદાને શણગારવું છે આને. સભા શોભન તો પહેરવું પડે. અહીંયા બૂટ મોજા ટાઈ ને પહેરી શૂટ પહેરીને ન અવાય. અહીંયા સભા શોભન તો વર્તન કરવાની છૂટ છે. બાકી બધું બ્રહ્મચર્ય નવે વાળનો ભંગ થાય. નવી વાળ જે વિભૂષાત હોય, શણગાર થશે ને મળદાને શણગારવે એટલે એ સાધક જ ન થઈ શકે. મૂંગતા ક્યાં? કુપદ કહ્યું છે બહુ એવા કપડાં પહેરશે તો 1 રૂપિયો પગાર કોઈ વધારી નહીં દે, અને સાદો પોશાક પહેરશે તો 99 રૂપિયા નહીં આપે, 100 કોઈ ઘટાડી નહીં દે પગાર કાંઈ. એ તો કામ કરશે એ પ્રમાણે જ મળશે પગાર. પણ લોકોના સર્ટિફિકેટ જોઈએ છે તો. અને મિથ્યા તો ગાઢ છે એને. એટલે કહે છે સ્નાનથી કે દાપથી. આ જૈનેતરમાં શું કરે? દાભ એક પ્રકારનું ઘાસ છે, ગ્રહણમાં દરવાજે આમ નાખે એટલે ગ્રહણ ઘરમાં ઘૂસી ન જાય. ગ્રહણ પેસી જાય છે કે દાબ લેવો, અણીવાળું ઘાસ મૂકે એટલે ન આવી જાય એમ. એટલે અંદર ગ્રહણ, ત્યાં સૂરજ ને ચંદ્ર ભેગા થયા કે એકબીજાનો પડછાયો લાગ્યો, એ તારા ઘરમાં ઘૂસી જશે. અહીંયા દેરાસરાઈ બંધ રાખે તો ભાઈ ચાલે, આગું છે ચાલી જતી. પછી
કોઈને ખબર ન હોય ક્યાંય અમારા બાપુજી આમ કરતા, એના બાપુજી કરતા, એના દાદાને પૂછ્યું કે મારા દાદા આમ કરતા. મૂળ આગમ વાંચીએ ત્યારે ખબર પડે. એટલો બધો ટાઈમ ક્યાં હોય? કુળગુરુ કે ધર્મ. 3 લોકોનો નાથ તમે પકડ્યો છે, અશરીરી વાળો. એને કોઈ હેરાન ન કરે એટલે અડદના બાકડા ઉડાડવાના આવે અંજન છલાકામાં. બધા કરે કરવાનું. પછી આ બધું જૈનેતરમાંથી ગૂંથી ગયું છે. જૈન ધર્મનો ઇતિહાસ વાંચીએ ને તો ખબર પડે. અને એને ધર્મનો ભાગ સમજે છે લોકો. કરે ન કરે એનો વાંધો નથી કાંઈ, નાય ન નાય, એને ધર્મનો ભાગ સમજે છે કે હું નાઈશ એટલે પવિત્ર થઈ જઈશ. તારા કલમાં મેલ નહીં જાય ત્યાં સુધી તું પવિત્ર કેવી રીતે થા? કબીર કહે છે કે માથલા તો આખી જિંદગી પાણીમાં જ છે તો એ પવિત્ર તો થયા જ નહીં, ગંધાય છે. તો કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે કબીરે. ગોકળીઓ મંગળીઓ ગાયા નથી બીજા ભક્તો છે. કુપાલદેવે કેમ કર્મના સિદ્ધાંતની વાત કરી છે? કબીરે આ જ વાત કરી છે કે માથલા દેડકા તો આખી જિંદગી પાણીમાં જ કાઢે છે, એ તો પવિત્ર થયા જ નહીં. તો પછી તું સ્નાનથી પવિત્ર થઈ જાય. એટલે કહે છે સ્નાનથી કે દાપથી શુદ્ધિ ગણે બહુ માને તે. આ બધું મિથ્યાત્વ છે. આ હાડકારૂપ હાથીદાંત પવિત્ર માની પહેરતા. હાડકું આપણા છોકરાનું, આપણા બાપાનું કે આપણું હાડકું કોઈ પહેરે તો ઘરેણ તરીકે એવું નહીં બોલો અમંગળ. તો હાથીનું પહેરવાનું, હાથીદાંત શો કેસમાં રાખવાનું, બહુ પૈસા થઈ જાય. કહેવત છે ને, હાથી લાખનો મેરા પછી 1.25 લાખનો કિંમત આવે ને એની. એટલે એનું હાડકું પવિત્ર થઈ ગયું. તારું હાડકું હાથી પહેરે તો હાથીને સિંહ નહીં મારે. આપ ઘોર મિથ્યાત્વ છે આ. હાડકારૂપ હાથીદાંત પવિત્ર માની પહેરતા. ઘર કુવા હળ મુસલ દીપક ઝાડ પશુને પૂજતા. રક્ષાબંધન આવે ને, બેન ભાઈને તો રાખડી બંધાવે, બધા જૈન પહેરે જ છે ને રાખડી. એટલે બેન રક્ષા કરશે ને, બદલામાં 1000-2000 આપશે ને જમાડશે. અભગ ખોરાક બેન આવી છે એટલે પિયરમાં. અને એક રાખડી તિજોરીએ બાંધશે. નવી કાર લે ને ત્યાંય બાંધે, નવું ઘર લે ત્યાંય બાંધે. બધું મિથ્યાત્વ છે આ. લક્ષ્મી પૂજન નથી કરતા વાણિયા. લખે અમને શાલીબદ્રની રિદ્ધિ હજો. માગ નહીં, ભૂલથી તારી પ્રાર્થના ફળ છે ને તો ધનોત પનોત નીકળી જશે. શાલીબદ્રે તો બધું છોડી દીધું. 32 સ્ત્રીઓ અને ઘર બધું, અને જંગલમાં વયા ગયા. ભગવાન મહાવીરે આજ્ઞા આપી, એકલી વિહારી જાઓ, તમને છૂટ છે, દીક્ષાનો પહેલો દિવસ છે. તોય આ રિદ્ધિ જોઈએ છે તારે? મને શાલીભદ્રની રિદ્ધિ હજો. એ ઓલી રિદ્ધિ માગે છે પૈસાની. મિથ્યાત્વ સેવે છે. લક્ષ્મી પૂજન. 14 સપના હોય ને, અમુક આમાં વધારે ઓછા હોય સપના. એમાં લક્ષ્મીજીનું સપનું આવે એટલે બહુ તૂટી પડે બધા. કેમ? તિજોરી છલકાય એટલે. દર 6 મહિને પરદેશના મેગેઝિનમાં દુનિયાના ધનાઢ્ય માણસોની યાદી આવે છે. એમાં 25 જણા કોણ? સૌથી પહેલો નંબર કોણ? બિલ ગેટ કે જે હોય. 25માંથી ઘણીવાર 20-22 ને લક્ષ્મીજીનું નામ જ નથી ખબર હોતી. તો પૈસા ક્યાંથી આવ્યા એને? એટલે કુપોલે કહ્યું છે લક્ષ્મી પુણ્યની દાસી છે. એ વિદ્વાન પાસે જાય કે મૂર્ખ પાસે જાય જરૂરી નથી. હોશિયાર પાસે જાય કે ઠોઠ પાસે જાય, ગમે તેની પાસે જાય, એ પુણ્યની દાસી. પુણ્ય હોય ત્યાં જાય. અને પુણ્ય પરવારી જાય એટલે લાત મારીને નીકળી જાય. 2 લાત 2 લાત આવે ત્યારે અભિમાન કરે, ઊંચું જોવે, લાત મારીને વહી જાય, પછી વાંકો થઈ જાય. નાણાં વગરનું નાથ્યો, નાણે નાથા લાલ થાય. પછી પુણ્યની દાસી છે આ લક્ષ્મી. પૂજા કરે લોકો. કોણ નથી કરતું? મોક્ષ છે તો દેરાસરમાં મોક્ષ લેવા ગયો છે ને, સમકિત લેવા ગયો છે ને. હવે એ દેવદેવીઓ જે છે એ સમકિતી દેવો છે માનો, તો એ વ્યવહાર તો તારો મજબૂત કરી જ ન દે. એને એવો ખ્યાલ હતો કે વ્યવહાર છોડે જ છૂટકો છે, સંસાર છોડે જ છૂટકો છે, પછી સમકિત થાય. પછી જે સમકિત થયું ને દેવ લોકમાં ગયા ને, સમકિતી દેવ, એ તને વ્યવહાર તો મદદ કરશે જ નહીં. મિથ્યાત્વી છે તો એ કંઈ કરી શકે એમ છે નહીં. એની પર સમકિતે નથી તો નમસ્કાર સમણ કરવા જ તારે. નક્કી આત્મા સિવાય બીજું કંઈ જોઈએ જ નહીં ના, બધા કરે છે એટલે. લોકમુખે પોખ, બધાએ તો નીચેની ટિકિટ લીધી છે, તારે સાથે જવું છે. જગતને રાજી કરવામાં અને જગતથી રાજી થવામાં આનંદકાળ ગયો. હવે આત્માનું રૂડું કરો એક ભાવ કોપાલદેવ કહે છે. 108માં પત્રમાં લખ્યું છે લોકોને રાજી કરવા છે, રંજિત કરવા છે, કાં લોકોથી રાજી કરવા છે. તાચ ચક્ર દોર પૂજ્ય ચિંતાએ ઉયરી, જેવું એક સાંઈ લોક તો વાત કરે રે. ભરત ચક્રવર્તી. આ બાજુ છોકરો છે, આ બાજુ ઋષિનાથ ભગવાન સમોસવ્યા છે, અને આ બાજુ આયુષ્યળમાં ચક્ર આવ્યું છે. એની પૂજા કરે પછી જ પાર્લામેન્ટમાં શપથવિધિ થાય, ચક્રવર્તી થાય.
શું કરવું હવે? પહેલાં કોને નમસ્કાર કરવા? આ બાજુ ઉત્સવ નક્કી થઈ ગયું છે, જન્મદિવસ. ત્યારથી આ બળતરા ચાલે છે મિથ્યાત્વની, જન્મદિવસની, મરણ દિવસ. લોક તો વાત કરેલી યશુજી મહારાજ કહે છે મલ્લિનાથ ભગવાનના તવનમાં, તાત ચક્ર ધૂર એટલે પહેલા કોને પૂજવું? એટલે ઋષિનાથ ભગવાનને પૂજા કરવા જાઓ, ચક્રની પૂજા કરવા જાઓ કે છોકરાની? લોક તો વાત કરેલી કે લોક મૂકે પોક કે હું ઋષિનાથ ભગવાન પાસે જાઉં. એ ભવે અરીસાબુરમાં કેવળ જ્ઞાન લઈને ગયા. કુપોદેવ પાઠ લખ્યો છે આખો, અન્ય તો ભાવના ભાવીને. આ વિતરાગનો ધર્મ છે. જે બાહુબલીએ ઊભા 12 મહિના કર્યું જંગલમાં, કૌશગમાં, એ ભરત ચક્રવર્તીએ અરીસાભુવનમાં કર્યું. પરિણામ સરખું જ આવ્યું ને, બલકે વધારે કર્યું. ત્યાં તો કાળોતરી કંકોત્રી ન આવે બાહુબલીને, અહીંયા તો એ આવે ને. 96,000 રાણી એક નથી સંભાળાતી, 96,000 કેમ સંભાળી છે? 96,000 રાણીઓ પાપની સૌ ખાણીઓ એને સંભાળીને. 6 ખંડનું રાજ, 14 ચોકડીનું રાજ, આખો દેશ. 6 6 36, 18 દુ 36, 12 તરી 36, 36 એકુ 36. રિઝલ્ટ સરખું આવ્યું. તો કા ગુણક મોટો હોય કા ગુણ્ય મોટો હોય, મલ્ટીપ્લાયર કે મલ્ટીપ્લિકન્ટ, જવાબ સરખો જ આવ્યો. કેવળ જ્ઞાન થયું, મોક્ષ થયું. તો જે બાહુબલીએ કર્યું ઊભા 12 મહિના, એ જ ભરત ચક્રવર્તીએ કર્યું છે ને અરીસાપુરમાં. એ જ કુપાલદેવે ઝવેરી બજારમાં કર્યું, ગલ્લે. અમને કાળકોટ 20 લાગે છે, મુનિ દેવકરણજીને કહે છે. જગત સાવ સોનાનું થાય તો અમને તૃણ બરોબર, ઘાસનો ગંજી. પ્રભુજી લખે જ પત્ર કુપાલદેવને, તમે મોહરાજાના ઘરમાં જઈને મોહને થાપો મારીને આવ્યા. દેશી ભાષામાં લખતા, આંગળી પાણીમાં ઘાલી અને કોરી કાઢી ગઈ. જાદુ કર્યો તમે. થોડી વાર તો સુકાયેલી રહે કે ભીની રહે? થોડી વાર તો ભીની રહે ને પછી સુકાય. કે તમે આંગળી પાણીમાં ઘાલી, નીકળે તો થોડી વાર તો ટીપવું પડે ને, ભીની હોય ને, કે કોરી કાઢી તમે. જાદુ કર્યો કે? કુપોલદેવને પત્ર લખે છે. પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી સાધુ, 14 વર્ષ મોટા. એને કુપોલદેવે ઠપકારેલા કે તમે સાધુ છે ના. સામું પૂછ્યું કે તમે સાધુ છો? એને ખબર છે સાધુ નહીં, આ ભગવાન ઉભા સામે. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. અમે ગૃહ જોયા જ નથી કુપોલદેવને. પ્રભુશ્રીજી કે અમે વિતરાગ જોયા છે. તમારે ઘેર તમારા છોકરાના ઘોડિયાની પારણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ જ છો. આ શ્રદ્ધા છે આપણામાં. જે પ્રભુશ્રીને ફળ હાંસલ થયું, આપણે કહીએ ને સંતના કહેવાથી મારે કુપાલદેવની આજ્ઞા માને છે, તો આપણે એ ફળ જોતું તો આપણે એ દ્રષ્ટિથી જોવા પડે ને કુપાલદેવને. 3 સેન્ટીમીટર ફૂટ પદ્ધતિ એવરેસ્ટ માપીએ છીએ આપણે, ગુણઠાણા કુપાલદેવને માપ્યા કરે. બહુ પૂરો થઈ જાય તોય પૂરું નહીં આવે, એવરેસ્ટનું શિખર આવે 3 સેન્ટીમીટરની ફૂટ પદ્ધતિ. 2 પગથિયા ચડીશ ને 1 પડીશ, 3 ચડીશ ને 2 જ પડીશ પાછો. શાસ્ત્ર વચમાં આવે છે ને, અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. વચનામૃત 661. જ્યારે જ્ઞાનીના ગુણગ્રામ ગવાય છે, સત્સંગની વાત ચાલે છે, જ્ઞાનીના શ્રી મુખેથી નીકળેલી વાત ચાલે ને, વચમાં કોઈ ચોપડો લાવે ને, 661માં પત્રમાં કુપાલદેવે દેવકરણજી મહારાજ માટે લખ્યું છે, પ્રભુજીને પત્ર લખ્યો છે. અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રીય અભિનિવેશ છે. અનંતાનુમતિ કર્મ ધારસીભાઈ રહી ગયા ને, 10મે વર્ષે જોવે છે શક્તિ. આવો હેમરાજભાઈ ને આવો માલસીભાઈ કે ગાદલા ઉપર હું બેસાડતો, હું નીચે બેસતો હાથ જોડીને. રહી ગયા છે. રોયા પ્રભુજીને ખોળામાં માથું નાખીને પછી. અને એક વાક્ય પૂરું નહોતો બોલતો આવડતું. ઋષભદેવ લખતા નહોતો આવડતું, રૂ લખતા. કુપોલદેવને પત્ર લખે પ્રભુશ્રીજી, રખાવદેવ. ઋષભનાથ લખતા નહોતો આવડતું. એટલે કોણ રખાવદેવ? શ્રીમદ રાજચંદ્ર દેવકરજી મારા સુધારી દે, કાઉન્સમાં લખે ઋષભદેવ એમ. એટલે કુપોલદેવ એમ વાંચે એમ કે પ્રભુજીને લખતા નથી આવડતું, હું સુધારી દઉં છું. એને અપૂર્વ આત્મજ્ઞાન મળે. ધારસીભાઈ એના ખોળામાં માથું નાખીને રેડ્યા કે મને કહેલું પણ હું બફમાં રહી ગયો હતો. દેવીલીના 2 દિવસ પહેલાં કહ્યું કે અમારે હાથે આ પુરુષોને અપૂર્વ આત્મજ્ઞાન હાંસલ થયું છે. પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ અને સૌભાગભાઈ. હજી આકાશમાં ગોતે જીવ ભગવાન. પાછું ગીતે ગાય, આત્મચેતની ગાથા ગયા 11મી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીન ઉપકાર. અર્થ તો સમજતો નથી એનો, સમજાવણ ઉપકાર શું? સંક્રાંતિ, હા, હાટકરૂપ હાથીદાંત પવિત્રમાં નહીં પહેરતા, ઘર કુવા હળ મૂછળ. એટલે અત્યારે ખેતી કરતા એટલે હળ ને એવું હતું. આપણે આ સમજવાનું, ગાડીની પૂજા કરે, તિજોરીની કરે, નવા ઘરના બારણે મૂકે રાખડી,
ગણપતિ મૂકે 5 કરોડનો ફ્લેટ લીધો હોય ને એટલે એક આરસની લાદી લઈ આવે ગણપતિ વાળી, વચમાં સૂંઢ ને 2 આંખ ને શુકન કરે, શ્રી ગણેશાય નમઃ. તું કહેતો હતો ને હું વિતરાગનો ધર્મ માનું છું, તો ગોખ્યું હતું ને દેવ દેવીની તુષ્માંતને શું કરશું. એટલે બધી ક્રિયા શું થાય છે એની છાર પર લીપણ, છૂટો માટે કામ ના આવે. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે શુદ્ધ શ્રદ્ધાનાણો, શુદ્ધ શ્રદ્ધાણ વિણ સર્વ ક્રિયા કરી, છાર પર લીપણું તે જાણો, ધરતર વારની સોયલી દોયલી 14 જીનતણી ચરણ સેવા. છાર પર લીપણું થાય છે, ક્રિયા બધી કરે છે, એકડા વગરના મીંડા. પ્રભુજી કહેતા સાદી ભાષામાં 5 મીંડા હોય એકડા આગળ, લાખ થઈ જાય ને. એકમ દશક 100, હજાર 10,000 લાખ. લાખ મીંડે લાખ નહીં થાય તારો બાપો, એમ કહેતા પ્રભુજી. બધા દેશી લોકો હોય ને, એકડો નથી કે લાખ મીંડે લાખ નહીં થાય, કે એકડો હશે તો 5 મીંડે લાખ થઈ જશે. કે કેવું બેસી જાય જડબે સલાક, બધા કુપોલને વળગી ગયા બધા. મેં તો જ કારણ સ્વામી સૂર વેખ્યા ઘણા. મોહન વિજય મારા તવનમાં લખે છે, એ વિતરાગ ભગવાન તારી આરાધના કરવા માટે મેં બધા દેવ દેવીને ફેંકી દીધા, ઉવેખ્યા એટલે ફેંકી દીધા. મેં તો જ કારણ સ્વામી સૂર વેખ્યા ઘણા. સ્તવનમાં છે, વિતરાગ સ્તવનમાં. કુપાળુ દેવને માનવા માટે. અને આપણે હજી ખીચામાં લઈને ફરીએ, ડાબા ખીચામાં, જમણા ખીચામાં, હાથે ગળે. બાકીનો ભાગ છે આની, હજી કડીઓ બાકી છે. 10 મિનિટનો રિસેસ, પછી લઈએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.